નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભીડભંજન મંદિરમાં મામલતદારે કરી છાનબીન, માતાજીના આભૂષણ સહિત દસ્તાવેજોની ચકાસણી થઈ હોય તેવી સંભાવના। જિલ્લા પોલીસ પરિવાર સહિત શહેરની સંસ્થાઓમાં દિવ્યાંગ દિવસની થઈ ઉજવણી, દિવ્યાંગો પણ સામાન્ય જનપ્રવાહમાં ભળી રહ્યા હોવાનો ઉઠતો સૂર। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 7મો રમતોત્સવ યોજાયો। 34 કોલેજમાંથી 170 રમતવીર ભાઈ બહેનોએ પ્રગટ કર્યું કૌશલ્ય। અને નવા નાગરવાડાના મુખ્ય રોડ ઉપર ખોદી નાખતા 2 મહિનાથી વેપારીઓ ધૂળની ડમરીઓ વચ્ચે કરે છે ધંધો, ઉધરસ અને ખાંસીના દર્દીઓ વૈદ્યા હોવાની ફરિયાદ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ આ વિવાદ દિવસે ને દિવસે ઘેરો બની રહ્યો છે અને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક મામલતદારશ્રીને આ મંદિરનું સંચાલન સોંપ્યું છે। ત્યારે આજે જૂનાગઢ સિટી મામલતદાર ભીડભંજન મંદિર ખાતે પહોંચ્યા હતા। વહેલી સવારે મામલતદારશ્રી ભીડભંજન મંદિર પહોંચ્યા હોવાના સમાચાર પ્રસરી જતા ભવનાથ મંદિરથી મહંત હરિગીરી બાપુ અને અન્ય સંતો પણ ભીડભંજન મંદિર ખાતે દોડી આવ્યા હતા, પરંતુ સરકારના પ્રોટોકોલ પ્રમાણે મંદિરના દ્વાર તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા। સંતગણ તેમજ સેવકોને પત્રકારોએ મોડી સાંજ સુધી બહાર રાહ જોવી પડી હતી। મંદિરની અંદર મામલતદારશ્રીએ શું કામગીરી કરી એમની મોડી સાંજ સુધી ખાસ કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ મહંત હરિગીરીજી મહારાજનું કહેવું છે કે
આ પ્રકારના મઠ ઉપર તમામ લોકોની સ્વાભાવિક છે કે નજર હોય છે. માતાજીના આભૂષણ હોય, અન્ય સંપત્તિ હોય કે કોઈ પણ દસ્તાવેજી પુરાવા હોય તો મામલતદારશ્રી તેની ચકાસણી કરે તે યોગ્ય છે. મહંત હરિગીરીજી મહારાજે આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યો હતો, પરંતુ મોડી સાંજ સુધી ભીડભંજન મંદિરમાં થયેલી આ છાનબીન આજે શહેરભરમાં ચર્ચાના ચકડોળે ચડી હતી. ऐसा है, आम जनमानस को पता चलना चाहिए कि क्या माताजी के खजाना में माताजी के श्रृंगार का, माताजी का भूषण का क्या है क्या नहीं है, आम जनमानस को पता चलना चाहिए. और मामलादार बेवट कर रहे हैं और मामलादार बेवट होने के कारण सभी पक्ष रह रहे हैं, सब लोग यहाँ पे हैं और सब लोगों को जानकारी होना चाहिए. बाकी सूची बन रही है, ये सरकार का मामला है, बेवटदार का मामला, वो आपको बताएंगे, सूची सौंपेंगे और ये मेरा प्रार्थना है. उनका अधिकार क्षेत्र का मामला है, इसलिए जय भावनाथ, जय गिरनारी. क्या किया सर यहाँ पे? जो रूम सील था वो खुलाया है? ऐसा है, रूम माता जी का खजाना का था, श्रृंगार का था, पूजा का था और कोई भी जाने के बाद मठ मंदिर का मामला होता है, पब्लिक से जुड़ा हुआ होता है, जनमानस से जुड़ा होता है, लाखों साधु संतों से जुड़ा हुआ है, अनेक प्रकार के सब लोगों को जान एक जिज्ञासु थे क्या है क्या नहीं है. इस प्रकार से मतलब है कि लोगों को जानने का हक था, इसलिए इसको मतलब जो है आम लोगों को मामलादार साहब सूची बना रहे हैं, वीडियो कॉलिंग हो रही है, सब चीज़ें आपके पास स्वतः ही आ जाएगी. धन्यवाद. जय भावनाथ, जय गिरनारी, जय अम्मा. આજે 3 ડિસેમ્બર છે, જેને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ઓળખવામાં આવે છે. જૂનાગઢમાં પણ ઘણી બધી સંસ્થાઓ દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કામ કરે છે, પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આજે દિવ્યાંગ બાળકોના લાભાર્થે એક ઉત્સાહવર્ધક કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ જયશ્રી ફાટક પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં બોલતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે પાછલા કેટલાક વર્ષોથી દિવ્યાંગ લોકો માટે સરકારશ્રી ખૂબ જ કામ કરી રહી છે, જેને કારણે દિવ્યાંગોના જીવનમાં પણ ઉર્જાનો અને ઉત્સાહનો સંચાર થતો આપણે જોઈ શકીએ છીએ. જૂનાગઢમાં જેટલી દિવ્યાંગ સંસ્થાઓ દિવ્યાંગ અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે, તે તમામ પ્રતિનિધિઓને અભિનંદન પાઠવતા જિલ્લા પોલીસ વડાએ દિવ્યાંગો પ્રત્યે હંમેશા જીવનમાં સહાનુભૂતિ વ્યવહાર રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય અન્વયે મંગલ મૂર્તિ વિકલાંગ સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ પટેલ, આશાદીપ ફાઉન્ડેશનના ડોક્ટર બકુલ બુચ અને પૂર્ણા હેડાવ તેમજ સાંપ્રત એજ્યુકેશન સંસ્થાના મહેન્દ્ર પરમાર તેમના અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ ચરણમાં દિવ્યાંગ બાળકો માટેની એક વિશિષ્ટ રેલી યોજાઈ હતી, જે જયશ્રી રોડ અને સ્થાનિક માર્ગ ઉપર પરિભ્રમણ કર્યું હતું. મોટી સંખ્યામાં બાળકોની સાથે મોટી ઉંમરના દિવ્યાંગ લોકો પણ વ્હીલચેર સાથે આ રેલીમાં જોડાયા હતા. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે. જૂનાગઢ શહેરની અને જિલ્લાની અલગ અલગ જે દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સાથે એમની અલગ અલગ કૃતિઓનું પરફોર્મન્સ થઈ શકે, આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે, એમને એક સન્માનની દ્રષ્ટિ વધે, એ માટે અહીંથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી એક રેલીનું પણ આયોજન કરેલું છે. આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આ બાળકોની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે, એમની કાળજી રહી છે, એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને એક સન્માનપૂર્વક રાખવા માટેની જાગૃતિ આવે અને આ દિવસ નિમિત્તે આવા બાળકોને સામાન્ય જીવનમાં દરેક માનવીય અધિકાર એમને મળતા થાય, આ પ્રકારની ભાવના સાથે આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. સાહેબ, આજે બાળકોને તમારા પ્રત્યે ખાસ પ્રેમ જોવા મળ્યો, એ વિશે શું? આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોઈએ છીએ, અમારી સી ટીમ વિઝિટ કરતી હોય છે, પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે, તો એના કારણે એ સંસ્થાની સલામતીના, કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે, તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે, આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને સી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે. એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે
એમને એક લગાવ બંધાયો છે. આજે સમગ્ર વિશ્વમાં દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાની એક નક્કી કરેલું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992માં સમગ્ર વિશ્વમાં દિવ્યાંગો માટે અવેરનેસ આવે એના હેતુ માટે આ 3 ડિસેમ્બર એક નક્કી કરી અને સમગ્ર વિશ્વમાં દરેક સંસ્થાઓ અને સમાજમાં જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે. આપણા જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ 7 દિવસથી સતત પ્રયત્નોથી જુનાગઢની 6 સંસ્થાઓમાં ભાગ લીધેલ છે. જે દિવ્યાંગ ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે. ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની જે જાગૃતિ છે એ કઈ રીતે આવી શકે. સંયુક્ત એવો છે દિવ્યાંગોને પગભર કરી અને સારા રીતે સમાજમાં સંયુક્ત રીતે કઈ રીતે જીવી શકે, તો આ વર્ષનો સંયુક્ત સંઘનો મેસેજ છે. સાથે પોલીસ સમગ્ર ડિપાર્ટમેન્ટે સતત ખડે પગે અને આજે આયોજન કરેલું છે. સમાજમાં એક સારો મેસેજ જશે કે દિવ્યાંગો પણ કરી શકે, પોતાનું દિવ્યાંગ બાળક છે તો એને કેમ સારી રીતે સાચવી શકાય, એવો એક સારો મેસેજથી આજે એસપી સાહેબને ખૂબ ખૂબ અમે બધા સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની આટલી કેર કરી અને દિવ્યાંગોને સમાજ વચ્ચે રાખી અને સમાજમાં એક સારા મેસેજ તરીકે પ્રસારિત કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરે. એનું એક કારણ એ છે કે આ બાળકોમાં સ્પંદનો, જેને વાઇબ્રેશન કહેવાય, એની સંવેદનશીલતા વધુ હોય છે. એ સારા અને ખરાબ બંને વાઇબ્રેશનો આપણા કરતાં વધારે ઝીલી શકે છે. એટલે સાહેબના જે પ્રેમના અને સંભાળના, લવ અને કેરના વાઇબ્રેશન છે એ બાળકો ઝીલી અને ઓટોમેટિક સાહેબ પ્રત્યે આવે છે. એટલું જ કહેવાનું છે. આશાદીપ સંસ્થા વર્ષોથી આ બાળકો માટે કામ કરે છે અને અમારો મુખ્ય ઉદ્દેશ એ લોકોને તાલીમ આપીને પગભર કરવાનો છે. સાર અને સંભાળ તો જરૂરી છે જ, પણ ચીનમાં એક કહેવત છે કે એક માણસને તમે એક દિવસ માછલી આપશો તો તમે એને એક દિવસ જમાડશો, પણ એને માછલી પકડતા શીખવશો તો કાયમ માટે એ પગભર થશે. તો અમે આ બાળકોને પગભર કરવાનો ટ્રાય કરીએ છીએ અને એ જ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. વિશ્વ વિકલાંગ દિવસે સાહેબે જે આખા બધી સંસ્થાને ભેગા કરી અને આ કાર્યક્રમ કર્યો છે એનો અમને આનંદ છે અને લોકો પણ આને પ્રત્યે સંવેદનશીલ થાય એવી અમને શહેરની અન્ય સંસ્થાઓમાં પણ દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ હતી. તેનો અહેવાલ જોશું સમાચારના આગલા પ્રવાહમાં. અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 7મો રમતોત્સવ તાજેતરમાં યુનિવર્સિટીના મેદાન ખાતે સંપન્ન થયો હતો. 4 જિલ્લાની 34 કોલેજના 170થી વધુ રમતવીર ભાઈ બહેન વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. દીપ પ્રાગટ્ય બાદ તમામ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ કહ્યું કે જીવનમાં શિક્ષણની સાથે સાથે રમતગમતનું પણ ખૂબ જ મહત્વ રહેતું હોય છે. રમતગમતથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે તેમ જણાવીને યુનિવર્સિટી રમતગમતને પણ ઉત્તેજન આપે છે તેમ કુલપતિ ડોક્ટર ત્રિવેદીએ ઉમેર્યું હતું. દીપ પ્રાગટ્ય સમયે ખાસ હાજર રહેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ કહ્યું કે આ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવ્યા બાદ શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક, સાહિત્યિક અને રમતગમત ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. આ રમતોત્સવમાં ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, કબડ્ડી તેમજ વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભાઈઓ બહેનોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. ખાસ તો આપણી યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી રમતગમતને પ્રાધાન્ય એટલે આપવું જોઈએ કે આપણા વિસ્તારમાં ગીર સોમનાથ કોડીનાર વિસ્તારના ખડતલ બાળકો જ્યારે આગામી ઓલિમ્પિક ભારતમાં થવા જઈ રહ્યો છે, ગુજરાતમાં થવા જઈ રહ્યો છે, તો આપણે કઈ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ. લગભગ યુનિવર્સિટી સાહેબ 80 લાખ જેટલું બજેટ ફાળવે છે દર વર્ષે રમતગમત પાછળ. એટલે અપેક્ષા એવી છે કે તમે પરફોર્મન્સ કરો, એના કોચિંગ થવા જોઈએ, કેમ્પ થવા જોઈએ. માત્ર રમત રમવા આવો, ભેગા થાવ અને રમીને છૂટા પડો. આ રમતને માત્ર રમત ન રાખો, રમતને એક સ્પર્ધાનો ભાગ બનાવો. આવનારા સમયમાં રમતગમત ક્ષેત્રે તમારી કારકિર્દીને કેરિયર બને. તમે રમતગમત ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય લેવલે કરો, એવી શુભેચ્છા હું તમને પાઠવું છું. રમતગમત રમવાથી સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય શિક્ષા નીતિની વાત જ્યારે કરીએ છીએ ત્યારે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત આવે છે. એક કલા હોય, રમતગમત હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, આ બધાનો વિકાસ તમારામાં થાય. ખાસ કરીને આજે એ સ્પર્ધા પૂરી થયા પછી તમે જ્યારે ઉપર રમવા જાઓ છો એ પહેલા ખરેખર કસરત કરો, ખરેખર એને લગતી પ્રેક્ટિસ કરો. તો મને આશા છે, મને વિશ્વાસ છે. હું થોડા દિવસ પહેલા એક બેનને મળ્યો હતો ગાંધીનગરમાં. એ બેન મને કહેતી હતી કે હું સરકડી ગામની દીકરી છું સાહેબ, અને ભારતની વોલીબોલ ટીમની કેપ્ટન રહી ચૂકી છું. જો આપણા વિસ્તારની દીકરી ભારતની વોલીબોલ ટીમની કેપ્ટન બની શકતી હોય તો તમે લોકો કેમ ન બની શકો? આજે જાજુ કંઈ ભાષણ કરવાની મને જરૂરિયાત લાગતી નથી, એટલા માટે કે તમે બધા તમારું પરફોર્મન્સ દેખાડવા માટે ઉત્કૃષ્ટ છો. પણ જે ખેલાડીઓ, ભાઈઓ ને બહેનો જે કોઈ રમતગમતમાં ભાગ લઈ રહ્યા છો, જે એથ્લેટિક્સની રમત છે એવું અત્રેથી કહેવામાં આવ્યું, તો એ શા માટે આપણા જીવનમાં મહત્વનું છે એ આપ બધા ખૂબ સારી રીતે જાણો છો. સામાન્ય વિદ્યાર્થી કરતાં એક સ્પોર્ટ્સમેન સ્ટુડન્ટ કે વિદ્યાર્થીની જે હશે એ બીજા વિદ્યાર્થી કરતાં અલગ તરી આવશે. એટલા માટે કે હ્યુમન એથિક્સ સમજે છે, વેલ્યુ સમજે છે, ટાઈમ મેનેજમેન્ટ જાણે છે, પોતાની ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ પ્રત્યે તેઓ સતત સજાગ હોય છે અને એને કારણે બીજાથી અલગ પડે છે. શહેરના નવા નાગારવાડાના મુખ્ય રોડને છેલ્લા 2 મહિનાથી ખોદી નાખવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટર અને અન્ય આનુષાંગિક કામગીરીને કારણે રોડ ખોદવામાં આવ્યો છે, પરંતુ કામ ખૂબ જ ગોકળગાય ગતિએ ચાલતું હોવાને કારણે સ્થાનિક વેપારી અને સ્થાનિક રહેવાસીઓ ધૂળના ઢગલા વચ્ચે અને ઉડતી ધૂળ વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આજે વણઝારી ચોકના કેટલાક અગ્રણી વેપારીઓએ પૂર્વ નગર સેવકને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. આ વેપારીઓનું કહેવું છે કે નવરાત્રિમાં વણઝારી ચોકની ગરબી, કે જે શહેરની સૌથી મોટામાં મોટી પ્રાચીન ગરબી ગણાય છે, એ ગરબી સમયે પણ કોર્પોરેશન યોજિત આ કોન્ટ્રાક્ટરોએ રોડ ખોદવાની કામગીરી ચાલુ રાખી હતી. 2 મહિનાથી ધૂળની ડમરીઓને કારણે ગ્રાહકો દુકાનમાં આવવાનું ટાળે છે અને અમે પણ ધૂળ વચ્ચે બેસીને ધંધો કરતો હોવાને કારણે અનેક વેપારીઓને ઉધરસ અને ખાંસી જેવા સામાન્ય રોગ વધી ગયા છે. તાત્કાલિક આ રોડ અંગે નિરાકરણ લાવવામાં આવે તેવી માગણી વણઝારી ચોકના વેપારીઓએ આજે મ્યુનિસિપલ કમિશનરને કરી હતી. ઘનશ્યામ જયંતિભાઈ સિંધવા, વણઝારી ખમણવાળા ભાઈ. અમે વણઝારી ચોકમાંથી વેપારીઓ ભેગા થયા છે. વણઝારી ચોકની અંદર કેટલા દિવસથી ખાડા પાડેલા છે જે ગટરના છે, જે બંધ નથી કરતા હાલ, અને
ઘણા બધા એમાં પડે છે હાલ, અને કોઈ કનેક્શન નથી. પાણી બધું છે એ બાજુના પાર્કિંગમાં બધા એમાં ઉતરી જાય છે હાલમાં, અને બહુ હેરાનગતિ છે એની. નવરાત્રીથી, એટલે નવરાત્રીથી જ્યાં નવરાત્રી થાય છે, જે જુનાગઢની સૌથી મોટી ગરબી છે નવરાત્રી, એમાં પણ આ રીતની પરિસ્થિતિથી બધી રાતના 9 વાગ્યાથી 12 વાગ્યા લગી ધૂળ જ ખાતા હતા બધા. આખું નવરાત્રી ધૂળમાં ગઈ. હવે ત્યારથી લઈને દિવાળી ધૂળમાં ગઈ. હજી આ કામ ચાલુ છે. આ કામ કોઈ પ્રકારનું ક્યાંયથી બંધ થતું નથી. મોટા મોટા ઊંડા ખાડા કર્યા છે કે માણસ પડે તો અંદર હોહરવો હોયો જાય. અને હાલ આ કેવી ગટર બનાવી છે કે જે કોઈ પણ પ્રકારની આમ દેખાતું નથી કે આમાં કોઈ પાઇપ કેવા છે કેવા નહીં. તે ખાવ એમ કહો ને કે વિચિત્ર પ્રકારનું કામ છે એક જાતનું. હાલ અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છે બધા વેપારી ભેગા થઈને કે ભાઈ આનું કંઈક નિવારણ કરો તાત્કાલિક, બાકી અમે આમાં દવામાં જ પૈસા જશે બધા, એને વેપાર તો કઈ થતો નથી આમાં. મારું નામ જય વિઠલાણી, વંજારી ચોકમાં અમારી દુકાન છે. અમે બધા વેપારી ભેગા થઈ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ નવરાત્રીથી રોડ ખોદેલા પડ્યા છે અને હમણાં અત્યારે પાછા ટૂંકમાં દુકાન પાસે ધૂળના ઢગલા થઈ ગયા છે. પબ્લિક હાલી શકે એવી કોઈ પોઝિશન નથી અને દુકાને કોઈ વેપાર કરી શકે એવી કોઈ ઓલી નથી. એટલે આપણે રજૂઆત કરવા એના માટે આવ્યા છે કે તમે વહેલી તકમાં કામ પૂરું કરી અને આનું નિવારણ ફટાફટ લઈ આવે. અને કોન્ટ્રાક્ટરે આજેમાં છેલ્લે જે દુકાનને આપણા પાસે કરાવ્યું હતું એમ કહેતા હતા કે શનિવારે ધૂળનો ઢગલા બધે હટાવી લેશું. આજે મંગળવાર થઈ ગયો છે પણ હજી સુધી એનું કંઈ ઘટ્યું નથી. એટલે વહેલામાં વહેલી તકે કામ પૂરું કરી અને રસ્તા છે એ પાછા નવેસરથી બનાવી દઈ એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ. હું હિતેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 10, ભૂતપૂર્વ કોર્પોરેટર. આજે વંજારી ચોકમાં જે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે હેડક્વાર્ટરથી વંજારી ચોક સુધી, એમાં વંજારી ચોકમાં છેલ્લા 8 દિવસ ત્યાં ખોદીને એમનેમ રાખ્યું છે અને ખોદેલી વસ્તુ એમને પડી, ધૂળના ઢગલા છે, ખાડા એમનેમ છે, એના મેનોલના કવર જે બનાવી નથી બનાવ્યા. એની હિસાબે બાજુમાં એપાર્ટમેન્ટમાં આજે પાણી અંડરગ્રાઉન્ડમાં બહુ ઉતર્યું છે. એ એપાર્ટમેન્ટવાળાની ફરિયાદ મને આવેલી હતી. બેનોના 2-3 ફોન આવ્યા હતા. આજ વેપારીએ નક્કી કર્યું કમિશનર સાહેબને અમારે મળવા જવું છે. મેં કહું આપણે બપોરે જાય સવારના બપોરે, તો સવારના અત્યારે કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ. આ બાબતની રજૂઆત કે તાત્કાલિક ધોરણાનું નિરાકરણ કરે, કારણ કે કચરાના ઢગલા, જે ધૂળના ઢગલા છે બધા ઉપડી જાય અને જ્યાં જ્યાં મિનરલ કવર કરવાના અને આખો રોડ સિમેન્ટ રોડ થાય ને એવી એ લોકોની બધાની માંગણી. તો મારી એવી માંગણી છે પૈસા ધારો કે ઘટતા હોય તો કમિશનર સાહેબ ગમે તેમ કરીને ઉમેરી ને આખો નવો રોડ કરવામાં આવે મારી વિનંતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આજે 3 ડિસેમ્બરે જૂનાગઢ શહેરની સંસ્થાઓમાં દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ હતી. પ્રજ્ઞાચક્ષુ લોકો પણ દિવ્યાંગ લોકોની વ્યાખ્યામાં આવતા હોવાને કારણે વાડલા ફાટક સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે આ સંસ્થામાં રહેતા દિવ્યાંગ બાળકો, અંધ બાળકોને અંધ લાભાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. દિવ્યાંગ લોકો પણ સમાજનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે અને લોકોનું ધ્યાન દિવ્યાંગ લોકો તરફ ખાસ જાય તે માટે વિશેષ ઉજવણીના ભાગરૂપે આજે ફિલ્મી ગીતો સાથે
ડાન્સનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલીના ખાસ શિક્ષક રિયાઝભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. તો PGVCL શાહપુરના દિવ્યાંગ મહિલા કર્મચારી રોહિતાબેન પટેલ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. સંસ્થાના મંત્રી આશીષભાઈ માકડ, સહમંત્રી છગનભાઈ પટેલના માર્ગદર્શન નીચે સ્ટાફ પરિવારને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રીય અંધજન મંડળના સ્થાપક અને હાલના સહમંત્રી તરીકે ફરજ બજાવું છું, છગનભાઈ પટેલ. આપ સૌને એક બાબત ઉપર ધ્યાન ખેંચવા આપને મળવા આવ્યો છું. 3 ડિસેમ્બર એટલે વર્લ્ડ ડિસેબલ ડે, જેને આપણે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઓળખીએ છીએ. થોડાક સમય પહેલાં લોકસભાએ દિવ્યાંગોની કેટેગરી વધારી છે અને હાલમાં 21 પ્રકારની કેટેગરી છે. પણ આપને નજરે તરે એવી પ્રજ્ઞાચક્ષુ, હાડકાની ખામીવાળા, બેરામૂંગા અને મંદબુદ્ધિના ખાસ જોવા મળે છે. આ દિવસનો ઉદ્દેશ એ છે કે આપ દિવ્યાંગો પ્રત્યે, વિકલાંગો પ્રત્યે સહાનુભૂતિ કેળવો અને એને આપની અનુકૂળતા પ્રમાણે ઉપયોગી થાવ એ મુખ્ય યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનનો હેતુ છે. કારણ કે આ વિશ્વ કક્ષાએ ઉજવાય છે. સામાન્ય રીતે તમને પ્રજ્ઞાચક્ષુઓ જોવા વધુ મળે તો એને કઈ રીતે ઉપયોગી થવું એ આપ સૌએ પોતાની અનુકૂળતા પ્રમાણે વિચારવાનું રહે છે. તો આ દિવસનું આ જ મહત્ત્વ છે કે દિવ્યાંગો પ્રત્યે આપની સહાનુભૂતિ અને તેની જરૂરિયાત માટે જાગૃતિ આવે, એ હેતુથી આ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. તો આપ જાહેર જનતાને વિનંતી કરું છું, આપની અનુકૂળતા પ્રમાણે દિવ્યાંગોને ઉપયોગી થજો, એ જ અપેક્ષા. નમસ્કાર. તો જૂનાગઢમાં જવાહર રોડ ઉપર પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે અંધ કન્યા છાત્રાલય કાર્યરત છે. આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓ પોતાને પ્રજ્ઞાચક્ષુ નથી માનતી, પરંતુ સામાન્ય માણસની જેમ જ પોતાનું દૈનિક જીવન જીવી રહી છે. આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ મેઘનાથીએ તમામ દીકરીઓને શુભકામના પાઠવી હતી અને જીવનમાં પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સામાન્ય માણસની જેમ પ્રગતિ કરતા રહો તેવા આશીર્વાદ આપ્યા હતા. આ તકે દિવ્યાંગ દીકરીઓએ જાણે કે દ્રષ્ટિવાળા માણસો જે રીતે રોટલી કરે, રસોઈમાં રસોઈ બનાવે, એ પ્રકારે આજે રસોઈની તૈયારી કરી હતી. તો ઘણી બધી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ કોમ્પ્યુટર ઉપર પોતાનું જ્ઞાન પણ પ્રદર્શિત કર્યું હતું. લીપ યર સાથે અહીં ધોરણ 8 થી લઈ અને BEd સુધીનો અભ્યાસ કરતી દીકરીઓ વસી રહી છે. ત્યારે આજે વિશ્વ દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય ખાતે અંધ દીકરીઓએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. હું મેઘનાથી મુકેશગીરી, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયમાં રહીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. આજરોજ વિશ્વ ડિસેબલ દિવસ એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે. એ પ્રસંગે અમારી અંધ કન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા અમે આજે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી દીકરીઓ હર હંમેશા પ્રગતિની હરણફાળમાં હોય છે અને સમાજને મારે આજે એ સંદેશો આપવો છે કે દિવ્યાંગ હોવા છતાં કોઈ પણ કાર્ય ભલે આંખને નથી દેખાતું છતાં એના દિવ્ય ચક્ષુઓથી પોતે પગભર થઈ અને જેમ નોર્મલ વ્યક્તિ પોતાના કાર્યો કરી શકે છે એમ અમારી આ અંધ દીકરીઓ છે એ તમામ કાર્યો કરી શકે છે, જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, સંગીત, રસોઈ, તમામ રસોઈ પણ પોતે જાતે બનાવી શકે છે. અમારે હોસ્પિટલમાં જે રસોઈ જાય છે અહીંથી અમારે સંસ્થા દ્વારા, સત્યમ સેવા યુવક મંડળ દ્વારા, જેની રોટલી પણ 200 થી 300 રોટલી બનાવવાની હોય તો અંધ બહેનો આ રોટલી પણ જાતે ન દેખાતું હોવા છતાં દેખતા લોકોથી હજી ભારતના નકશા જેવી થાય, પરંતુ અમારી દીકરીઓ જે છે એ ગોળ ગોળ રોટલી કરીને સમાજને એ બતાવે છે કે ભલે અમારે આંખ નથી પણ અમારા દિવ્ય ચક્ષુથી અમે હર હંમેશ આગળ વધીએ છીએ. તો સમાજને અમે એ કહેવા માંગીએ છીએ કે અમારે સહકારની જરૂર નથી, ખાલી સહાનુભૂતિ આપો તો પણ ઘણું છે. એટલે આ દિવ્યાંગ દિવસ નિમિત્તે ઉપસ્થિત રહી અને મીડિયાએ પણ અમારો જે આ દિવ્યાંગ દિવસનો જે ભાવ વ્યક્ત કરી અને હાઇલાઇટ કરવા માટે અમારી સંસ્થાને આગળ વધારી એ બદલ બધાનો આભાર માની પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તેમજ તમામ ટ્રસ્ટીઓ વતી હું આભાર વ્યક્ત કરું છું.
મારું નામ બોખાણી રેખા છે. હું અંધકન્યા છાત્રાલય એટલે કે જુનાગઢમાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું. આજે અમે દિવ્યાંગ દિવસ નિમિત્તે કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ. આજે આ દિવ્યાંગ દિવસની ઉજવણી શા માટે કરીએ છીએ એ તો આપ સૌ જાણો જ છો કે 1984માં જે બ્લાસ્ટ થયો એમાં દિવ્યાંગો જે હોમાયા અને જેનું દિવ્યાંગ થઈ ગયા, કોઈનું કોઈને કોઈ અંગ જતું રહ્યું, એના માટે ઉજવીએ છીએ. પણ આજે અમારી સંસ્થા પણ આમાં બાકાત નથી દિવ્યાંગને આગળ વધારવામાં. દિવ્યાંગ અમે ભલે દિવ્યથી અમારી ચક્ષુ નથી પણ અમારા દિવ્ય ચક્ષુથી અમે આગળ વધીએ ને એના માટે અમારી સંસ્થાના હરેક ટ્રસ્ટીઓનો અને હરેક કર્મચારીઓનો ફાળો છે. અને અમારી સંસ્થા અને સત્યમ સેવા બંને બધા દિવ્યાંગોને એટલું જ માન આપે છે, ચાહે પછી તે કોઈ પણ દિવ્યાંગ હોય, આંખની ખામી હોય કે પછી પગની ખામી હોય કે ચાહે કોઈ પણ એટલું જ સ્થાન આપે છે. તો સમાજને મારો એટલો જ સંદેશ છે કે તેઓને તમે દયાથી નહીં પણ એક સારા વ્યક્તિ તરીકે જોવો કે તેઓ પણ તમારી સાથે હરોળમાં ઉભા રહી શકે એવી રીતે જોવો. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે તેના સમર્થનમાં અનેક હિન્દુ સંગઠનો આગળ આવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય કે હિન્દુ જનપ્રતિનિધિ હોય, તમામ લોકો એકી અવાજે પ્રધાનમંત્રી મોદીને બાંગ્લાદેશમાં મધ્યસ્થી કરવા માટે અપીલ કરી રહ્યા છે. આવા વિશિષ્ટ સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. પરંતુ અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભીડ બંજન મંદિરમાં મામલતદારે કરી છાનબીન. માતાજીના આભૂષણ સહિત દસ્તાવેજોની ચકાસણી થઈ હોય તેવી સંભાવના. જિલ્લા પોલીસ પરિવાર સહિત શહેરની સંસ્થાઓમાં દિવ્યાંગ દિવસની થઈ ઉજવણી. દિવ્યાંગો પણ સામાન્ય જનપ્રવાહમાં ભળી રહ્યા હોવાનો ઉઠતો સૂર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 7મો રમતોત્સવ યોજાયો. 34 કોલેજમાંથી 170 રમતવીર ભાઈ બહેનોએ પ્રગટ કર્યું કૌશલ્ય. અને નવા નગરવાડાના મુખ્ય રોડ ઉપર ખોદી નાખતા 2 મહિનાથી વેપારીઓ ધૂળની ડમરીઓ વચ્ચે કરે છે ધંધો. ઉધરસ અને ખાંસીના દર્દીઓ વૈદ્યા હોવાની ફરિયાદ. તો મને રજા આપશો. નમસ્કાર.